કેમ છો મિત્રો? ગુજટેક વિડીયોની આ ચેનલમાં આપ ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર સોફ્ટવેર જેવા કે માઇક્રોસોફ્ટ ઓફિસ, એક્સેલ, પાવરપોઈન્ટ, ફોટોશોપ, કોરલ ડ્રો, માઇક્રોસોફ્ટ પેઇન્ટ તેમજ ઇન્ટરનેટ સંબંધિત ફેસબુક, જીમેલ, ગૂગલ પ્લસ, બ્લોગર, યુટ્યુબને લગતા વિડીયોની મદદથી આપનું જ્ઞાન વધારી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપણે જોઈશું કે મોઝિલા ફાયરફોક્સમાં હોમ પેજ કેવી રીતે બદલી શકાય. સૌ પ્રથમ તો આપ મોઝિલા ફાયરફોક્સ ઓપન કરો અને ત્યારબાદ ઓપ્શન ઉપર જઈ ક્લિક કરો. ત્યાં આપણને એક જનરલ ટેબની અંદર આપણને એક હોમ પેજ દેખાશે. ત્યાં કરંટ પેજ લઈ શકો છો, રિસ્ટોર ટુ ડિફોલ્ટ કરી શકો છો કે જેથી જે પણ ઓરિજિનલ બેઝ પર હોય તે આપ જોઈ શકો, અથવા તો અહીંયા આપ http://google.com મેં અહીંયા www.google.com રાખ્યું છે અને ઓકે કરી દીધું. હવે જ્યારે પણ આપ મોઝિલા ફાયરફોક્સ ઓપન કરશો ત્યારે google.comનું પેજ ખુલશે. આપ તેને બદલે આપની વેબસાઇટ કે જે પણ આપ જોવા માગતા હો તે વેબસાઇટનું નામ ત્યાં લખી શકો છો અને આ રીતે આપ સરળતાથી મોઝિલા ફાયરફોક્સનું હોમ પેજ બદલી શકો છો. જો આપ બીજી રીતે હોમ પેજ બદલવા માંગતા હો તો આપ મોઝિલા ફાયરફોક્સના એડ્રેસ બારમાં આવીને about://confiz લખી ટાઈપ કરીને એન્ટર બટન દબાવો, જેથી એક આવું પોપઅપ બાર ખુલશે. ત્યાં આગળ સર્ચ બોક્સમાં આપ હોમ પેજ લખી અને એન્ટર કરો. ત્યાં આગળ બ્રાઉઝર સ્ટાર્ટઅપ હોમ પેજ ત્યાં ડબલ ક્લિક કરો અને અહીંયા પણ આપ જે પણ વેબસાઇટ અથવા યુઆરએલ હોમ પેજ ઉપર જોવા માંગતા હો તે યુઆરએલ અહીંયા એડ કરી દો અને ઓકે બટન દબાવો, જેથી આપ જ્યારે પણ મોઝિલા ફાયરફોક્સ ઓપન કરશો ત્યારે ઓટોમેટિકલી તે પેજ ઓપન થઈ જશે. થેન્ક યુ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ આ વિડીયો આપના મિત્રો સાથે શેર કરો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપ દરરોજ નવા વિડીયો સીધા જ આપના મેલ પર મેળવી શકો. થેન્ક યુ.